વલ્લભભાઈ લાખાણી સાથે સંબંધિત કંપનીના 70 જેટલા કર્મચારીઓને છૂટા કરી દેવાતા ભારે હોબાળો। નમસ્કાર દર્શક મિત્રો, દુનિયાની સૌથી મોટી ડાયમંડ કંપની ગણાતી અને સુરત ડાયમંડ બુર્સના ચેરમેન વલ્લભભાઈ લાખાણી સાથે સંબંધિત કંપનીના 70 જેટલા કર્મચારીઓને છૂટા કરી દેવાતા ભારે હોબાળો મચી ગયો છે અને કર્મચારીઓ કંપનીની બહાર આંદોલન કરી રહ્યા છે અને ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતને આની રજૂઆત કરવામાં આવી છે। તો આના વિશે વાત કરીશું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, હીરા ઉદ્યોગની અંદર દર વર્ષે દિવાળી પછી લગભગ 1 મહિના જેટલું વેકેશન પડતું હોય છે અને એ પછી કારખાનાઓ, ફેક્ટરીઓ, હીરાની ઓફિસો એ બધું ધમધમતું હોય છે। પરંતુ આ વખતે દિવાળી પહેલાં જ એવી કફોડી હાલત હતી કે ડાયમંડના કારખાનાઓ હજુ પણ ઘણા બધા ચાલુ નથી થયા। કેટલીક મોટી મોટી ફેક્ટરીઓ ચાલુ થઈ છે, હજુ પણ નાના નાના કારખાનાઓ અને કેટલીક ફેક્ટરીઓ ચાલુ નથી થઈ। ત્યારે આમ પણ રત્ન કલાકારો મુશ્કેલીમાં છે। દિવાળી પહેલાંથી અલરોઝા ડાયમંડ પરના પ્રતિબંધના કારણે હીરાના કારખાનાઓ ચાલુ થઈ શક્યા નહોતા અને તે વખતે જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલે સુરત ડાયમંડ બુર્સ અને બીજા એસોસિએશને મળીને એવો એક નિર્ણય લીધો હતો કે આપણે 15 ડિસેમ્બર સુધી રફની આયાત કરીશું નહીં, પણ એ નિર્ણય સ્વૈચ્છિક હતો અને હવે જીજેઈપીસીએ એ પ્રતિબંધ હવે ઉઠાવી લીધો છે। પરંતુ રત્ન કલાકારોની મુશ્કેલીનો અંત આવ્યો નથી। હવે અત્યારે જે હોબાળો ઊભો થયો છે અને 70 રત્ન કલાકારોને છૂટા કરી દેવામાં આવ્યા છે, ત્યારે અમે ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતના ઉપપ્રમુખ ભાવેશ ટાંકની સાથે વાત કરી હતી। તો ભાવેશ ટાંકે એમ કહ્યું હતું કે કિરણ જેમ્સની એક કંપની છે મિલન ડાયમંડ કરીને, જે કાપોદ્રામાં જીબી છે ત્યાં એ ફેક્ટરી આવેલી છે અને એ ફેક્ટરીમાં લગભગ 15-20 વર્ષથી કામ કરતા રત્ન કલાકારોને એક સાથે છૂટા કરી દેવામાં આવ્યા છે અને એ જે ખાતું છે એ બંધ કરી દેવામાં આવ્યું છે અને રત્ન કલાકારોને એમ કહી દેવામાં આવ્યું કે તમે બીજી કોઈ ફેક્ટરીમાં કે બીજી કોઈ જગ્યાએ તમે બેસી જાઓ। અને એનું કારણ એ આપવામાં આવ્યું કે હમણાં જે જાડા ડાયમંડ જે છે, આ કંપનીનું જાડા ડાયમંડની અંદર મોનોપોલી છે અને એમાં જાડા ડાયમંડ રત્ન કલાકારો બનાવતા હતા। તો જાડા ડાયમંડનું માર્કેટ નથી, એટલા માટે રત્ન કલાકારોને રાખવા પોસાય તેમ નથી, એમ કરીને આ રત્ન કલાકારોને છૂટા કરી દેવામાં આવ્યા છે। બીજી તરફ રત્ન કલાકારોની માંગ એ છે કે અમે બીજી જગ્યાએ ત્યારે જ જઈશું જ્યારે અમને અમારી ગ્રેજ્યુટી અને ઈપીએફના જે પણ લાભો છે એ અમને પૂરેપૂરા મળી જાય, એ પછી જ અમે જઈશું। કંપની અત્યારે આ ગ્રેજ્યુટીના અને એના બધા લાભો નથી આપી રહી। એટલે ભાવેશ ડાયમંડે એમ કીધું કે મિલન ડાયમંડ કંપનીના બધા કર્મચારીઓ અમારી ઓફિસે આવ્યા હતા અને એમની સાથે લઈને હું અત્યારે ફેક્ટરી પર આવ્યો છું અને હું કંપનીની સાથે હમણાં થોડી વારમાં વાતચીત કરવાનો છું અને એ રત્ન કલાકારોનો જે પ્રોબ્લેમ છે એ ઉકેલ લાવવાનો પ્રયાસ કરીશું। અમે કિરણ જેમ્સના વલ્લભભાઈ લાખાણીને પણ ફોન કરવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ એમનો સંપર્ક થઈ શક્યો નથી। થોડીક સંક્ષિપ્ત ખાલી માહિતી તમને આપી દઈએ કે સુરત ડાયમંડ બુર્સ જે ઊભું થયું એ દુનિયાની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગ તરીકે ઓળખાય છે અને એ સુરત ડાયમંડ બુર્સના ચેરમેન વલ્લભભાઈ લાખાણી છે કે જેમની કંપનીમાં દુનિયાભરની અંદર 50,000 કર્મચારીઓ કામ કરે છે અને દુનિયાની સૌથી મોટી લીડિંગ કંપની તરીકે ઓળખાય છે। હવે એમની જ એક કંપનીના 70 કર્મચારીઓ છૂટા થઈ જાય તો એ હીરા ઉદ્યોગ માટે બહુ મોટી વાત છે, કારણ કે આમ પણ છેલ્લા કેટલાક સમયથી રત્ન કલાકારોની હાલતો દિવસે ને દિવસે વધારે કફોડી થઈ રહી છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।